વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ વાહવા લૂંટી રહ્યા છે અને રાહદારીઓ અકસ્માતના ભોગ બની રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના રાવપુરા કોઠી 4 રસ્તા પાસે ખાડાના કારણે વાહન ચાલક ખાડાના કારણે મહિલાને માથાના ભાગે ઈજા પહોંચી। વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરે થોડાક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે વડોદરા શહેરના તમામ માર્ગો પર ખાડા પડેલા છે તેને રિપેરિંગ કરવામાં આવશે, પરંતુ અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશને પણ ઘોડીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલા કોઠી 4 રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી પડેલા ખાડાના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે। ત્યારે આજે સિનિયર સિટીઝન ત્યાંથી પસાર થતા ખાડામાં દ્વિચક્રીય વાહન ખાડામાં પડતા વૃદ્ધ દંપતીને મહિલા નીચે પડતા માથાના ભાગે ઈજા પહોંચી હતી અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। મારું નામ રાજુ પટેલ છે। અમે અટલાદરાથી સંગમ સોસાયટી જતા હતા, વચ્ચે કોઠી 4 રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં। આ કોર્પોરેશનવાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? શું થયું હમણાં? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે। જો લોખંડની એંગલ, આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા। અમે શું કહેવા માંગો? આટલો બધો ભ્રષ્ટાચાર ચાલે, તમે ખાડા નહીં પૂરતા સિટીની અંદર।